આજે તમને જે એક રિઝલ્ટ બતાવવા જઈ રહ્યો છું. તો હું નિકુંજ પડિયાર. તો આજે આપણે જય પરિવર્તન ઇન્ડિયાનું એક જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે. તો આજે બેનની જોડે મુલાકાત માટે આવેલા છે. તો એમની જોડે વાત કરીશું કે એમને શું રિઝલ્ટ મળ્યું. નમસ્કાર, શું નામ તમારું? પ્રવીણાબેન. પ્રવીણાબેન, થોડું મોટેથી બોલજો. પ્રવીણાબેન. આ ગામ કયું? ભરૂચ. ભરૂચ. અને તાલુકો? તાલુકો ભરૂચ અને જિલ્લો પણ ભરૂચ જ લાગે. ઓકે. અને ઓકે, તો તમારે પ્રવીણાબેન તમને શું પહેલા પ્રોબ્લેમ હતો? મને પહેલા મોઢું ફૂલી ગયેલું, મોઢામાં હોજા આવી ગયેલા, તે સોલ્યુશન થયું. એ સોલ્યુશન થયું. પગ દુખતા હતા. બરોબર, પગનો દુખાવો હતો. અને ડાઘામાં કોડનો પ્રોબ્લેમ હતો. તે પણ એમને ડાઘા જે હતા એ પણ એમને સારા આમ લાલચ પડતું ચાલુ થયું. બતાવજો એમને, થોડું કેમેરા નજીક લાવીને આ બધા ડાઘા પણ બતાવજો એમને. જો દર્શક મિત્ર તમે જોઈ શકો છો કે એમને આ ડાઘા હતા, આ બધા પણ ડાઘા હતા, એ પણ જતા રહેવાનું ચાલુ થઈ ગયું છે અને રિઝલ્ટ પણ સારું દેખાઈ રહ્યું છે. તો તમે આ પ્રોડક્ટ વાપરી બરાબર અમારી, તો કેટલા સમયથી પ્રોડક્ટ ચાલુ કરી? 25 દિવસ. ઓકે, તો 25 દિવસમાં તમને શું શું ફાયદા થયા એ કહેજો. ફાયદા તો ખાસા થયા છે. શું શું થયું? આ મોં ઉપરથી એમ ઓછું થઈ ગયું છે. ઓછું થયું. અને પગનો દુખાવો? પગનો બી જે પહેલા દવા ચાલુ નથી એના પહેલા જે તમે કામ કરતા હતા એમાં ત્યારે કામ થતું નતું. બરાબર છે. અશક્તિ જેવું લાગતું હતું. બરાબર છે. પછી તમે અમારી આ જય પરિવર્તન ઇન્ડિયાની દવા ચાલુ કરી. તો દર્શક મિત્રો એમને આટલી પ્રોડક્ટ વાપરી છે. આજ વાપરી છે ને? હા, વાપરી છે. પ્લસ કે જો આપણી જય પરિવર્તનની નોની પ્લસ, આ નોની પ્લસ ચાલુ કરી, આ સવાર સાંજ લેતા હતા. બરાબર છે. અને આ છે બોડી ડિટોક્સ, આ બોડી ડિટોક્સ ચાલુ કરી. અને બીજી કે આપણે જે હોમિક ગ્રો જે આ ગોળી છે તે પણ એમને ચાલુ કરી. અને એક સાબુ પણ ચાલુ હતો અને આ ટૂથપેસ્ટ પણ એમને ચાલુ છે અભી. એટલે આટલી જ પ્રોડક્ટ વાપરવાથી એમને એક જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે. તો તમારે શું કેવું કે આ દવા સારી છે? સારી છે. બરાબર છે. તો દર્શક મિત્રો જે આપણી યુટ્યુબ ચેનલ છે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો તો આવનારી નવી અપડેટ મળતી રહેશે. અને તમારો મોબાઈલ નંબર જણાવી દેજો એકવાર. મારો મોબાઈલ નંબર છે 8141 474746. ઓકે, તો આ એમનો કોન્ટેક્ટ નંબર છે, તો તમે એમને કોન્ટેક્ટ કરીને પણ પૂછી શકો છો અને તમે એમને વાત કરીને પૂછો કે તમારે શું સમસ્યા હતી. ઓકે.